વીર વચરાજ દાદાનો રહ્યો ને રસ્તો ચાલુ જ છે. આપણે ઝુંઝવાડા સાઈડથી ને ચાલુ હોય ને આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈએ ચાલીને દર્શન કરવા માટે. ફાઇનલી જોલો આપણે વીર વચરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને જોલો આ છે આપણા દાદાનું મંદિર હે ને. રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો, ફરીથી સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. તો સવારમાં જોલો આ વ્લોગ શરૂ કરી નાખ્યો છે. કાલ આપણે રાતે વરસાદ આવ્યો હતો કે જોલો લોંધા ચોટવી જમીન કરી નાખી છે. ફૂકી જ જાય આપણે આજે બપોરે તો હાવ હુકી જાય એટલો બધો આપણે વરસાદ નહીં આવ્યો એટલે સારી વાત છે. બાકી વાદળા તો આ સાઈડ નહીં ઓલ સાઈડ છે, બાકી આ બાજુ વાદળા છે. હવે વાદળા ઓછા થઈ ગયા છો, હવે જતા રહે તો સારી વાત છે. કે ગઈ વખતે વરસાદ આવ્યો તો વધારે આવ્યો હતો ત્યારે આપણે બહુ નુકસાન આવ્યું હતું. આ વર્ષે તો આપણે ઓછો વરસાદ આવ્યો એટલે આ વખતે તો આપણે નુકસાન નહીં આવ્યું. પણ જોલો વાદળા તો હવે બહુ એટલા બધા છે નહીં, આ સાઈડ છે બાકી જોલો હે ને. તો હાલો હવે ફટાફટ પહેલાં તો ફોન ચાર્જર મૂકવા જવાનો છે. ફોન ચાર્જર મૂકીએ આ એકદમ ફૂકાશે પછી આપણે મોટર ચાલુ થાય પછી આપણે વાયર ખંચીવડા પડશે. હજી તો વાયર ખંચીવડાનું બાકી છે. હાલો ફટાફટ રહ્યો ને પહેલાં તો ફોન ચાર્જર મૂકી દઈએ. ચલો સોલર બાયક લઈને જોડા બાજુ ચાલતા થઈ ગયા ને જેલો રસ્તો રહ્યો ને કંઈક આપણે આ રીતનો થઈ ગયો. બાયક હેડી હોય તો રસ્તો છે જ આપણે ને જેલો વાદળા બધા રહ્યા ને હવે આપણે આ સાઈડ જતા રહ્યા. પછી આપણે ઝુંઝવાડા થોડુંક જ આખું રહ્યું હતું અને અત્યારમાં પહોંચી ગયા હતા આપણે વ્યારા માતાજી વાળા રસ્તે અને ઠેઠ લગી લગાવવામાં આવ્યા છે આપણે લાલ પિલ્લર. અને આ બાજુ પણ આપણે વરસાદ તો પડ્યો જ છે પણ વ્યારા માતાજી વાળા રસ્તો છે આપણે કમ્પ્લીટ. ફાઇનલી પછી આપણે ઝુંઝવાડા પહોંચી ગયા અને વરસાદ પડ્યો તોય છતાં આપણા વીર વચરાજ દાદાનો રસ્તો છે આપણે ચાલુ. ઝુંઝવાડા ને ફરી પાછા આપણે રણમાં આપણે પાટે આવી ગયા હતા અને આપણે ગયા હતા ઝુંઝવાડા આપણા મહેમાનને લેવા માટે. અને આપણે જે આપણા ત્યાં મહેમાન આવ્યા હતા એ લઈને આવ્યા હતા આપણે ઇકો ગાડી, એટલે એ જ આપણે રણમાં શીખવાની હતી. અને પહેલી વખત આપણે ડ્રાઈવ કેવું કરે એ કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા. અને આપણે માયકમાં ગમે તેટલું છે આપણે અવાજ જ નતો આવ્યો એટલે કરવો પડ્યો આપણે ફરીને વોઇસ એડિટ. પછી આપણે ઇકો ગાડીનું હેન્ડલ આપણા હાથમાં આવી ગયું અને સેલ મારીને કરી નાખી આપણે ચાલુ. અને તમને ખબર ના હોય તો કહી દઉં કે આ જીવનમાં આપણે ગાડી પહેલી વખત જ આખી આપણા વાછરા દાદાના મંદિરે. દાદાના રસ્તા પહોંચી ગયા ને આપણી બાજુ સહેજ વરસાદ વધારે હતો, બાકી આ બાજુ તો વરસાદ છે જ નહીં. અને ચલો વીર વચરાજ દાદાનો રહ્યો ને રસ્તો ચાલુ જ છે. આપણે ઝુંઝવાડા સાઈડથી ને ચાલુ હોય ને આપણે રહ્યું ને આપણે વચરાજપુરા બાજુ ને આપણે રસ્તો ચાલુ જ છે. અને ચલો આ રહ્યું ને આપણે વાછરા દાદાનું બોર્ડ મારેલું હોય વચરાજપુરા અને ચલો આ બાજુ આપણે ઝુંઝવાડા સાઈડ બી સાઈડ ને આપણે રસ્તો ચાલુ જ છે. સામે પડી આપણી મેનારાની અને ચલો કયો એકદમ હે ને અસલ જ આપણે વીર વચરાજ દાદાનો આપણે રસ્તો ચાલુ હોય. થોડીક રહીને બોલવામાં મિસ્ટેક થાય. હાલો ફટાફટ જાવ દઈએ આપણે વીર વચરાજ દાદાના મંદિરે અને તમને પણ કરાવીએ આપણે દર્શન. એટલે વિડીયો માર્યાના બન્યા રહેજો. વચરાજ દાદાનું થોડુંક જ મંદિર આપણે આખું રહ્યું છે. સામે આપણે વાછરા દાદાનું મંદિર છે અને જો આપણે આવ્યા ને આ બે ઝુંઝવાડા સાઈડથી રસ્તો છે, ધાંગધ્રા સાઈડ અને ઝુંઝવાડા સાઈડ બી રસ્તો આપણે ચાલુ જ છે. અને હવે આપણે જવાનું વીર વચરાજ દાદાના દર્શન કરવા માટે. સામે રહ્યું જો આપણે વાછરા દાદાનું મંદિર. હાલો ફટાફટ ચલો પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈએ ચાલીને દર્શન કરવા માટે. જો સામે રહ્યું ને આપણે વાછરા દાદાનું મંદિર છે. હાલો ફટાફટ જવા દઈએ આપણે વાછરા દાદાના મંદિરે. ફાઇનલી જોલો આપણે વીર વચરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને જોલો આ છે આપણે દાદાનું મંદિર હે ને. આ આપણે જૂનું મંદિર હે અને જોલો મેન થોડ આપણે ત્યાં હે, આપણે ત્યાં દર્શન કરવા જવું. આ આપણે અલગથી મંદિર બનાવ્યું આપણે દર્શન કરવા માટે. અને જોલો ઓલું મંદિર આપણે બને છે આ લોરિયા ને આપણે ફટાફટ ત્યાં પણ આપણે દર્શન કરતા હોઈએ. જોલો વીર વચરાજ દાદાના મંદિર આવી ગયા ને જોલો આ છે આપણા દાદાની પ્રસાદી. આપણે રહીને અહીંથી જે આપણે પ્રસાદી કરીએ ને એ બધી પ્રસાદી રહીને આપણા ગામ નહીં લઈ જવાતી. અને જોલો રિયાને આપણે કંઈક આ રીતના પથ્થર બની જાય જો અહીંથી લઈ જાય તો એવું આપણે દાદાનો માનવામાં આવે છે. અને પહેલાંનો કંઈક આપણે ઇતિહાસ તો આપણને એટલી બધી ખબર છે નહીં, અને અહીંથી રહીને આપણે પ્રસાદી નહીં લઈ જવાતી. જોલો પથ્થર બની ગયા જોલો આવા કંઈક રિયાને આ બધા રિયાને આપણે લાડવા જ છે. અને
સામે રહ્યું આપણે દાદાનું જૂનું મંદિર હજુ આપણે રહ્યું ને બને આપણે નવું ને જોલો ત્યાં રહીને આપણે એક ઢોલીની સમાધિ છે જોલો આ રહ્યું ને આપણે કાન રાખે ને એટલે આપણે સાચા મનથી જો આપણે કાન રાખો ને તો આપણે ઢોલને ધબકારા દે ને આપણે સંભળાય આપણે તો ચેક કરી લીધું હે સા દાદાના મંદિર લાગતે જોલો એક રહ્યું ને આપણે તલાય છે આપણે ત્યાં આવી ગયા ને અહીંયા રહ્યું ને આપણે હડક માતાજીનું મંદિર છે અને આ રહ્યું ને આપણે એવું માનવામાં આવે કે આપણે ચોખા આપણે અહીં માનીએ ને આપણે પ્રસાદી તો રહ્યું ને તમારા ગમે એવો અડકાયો નહીં આપણે મટી જાય રાખો તો પહેલાં રહ્યું ને તમને હડક માતાજીના દર્શન કરાવજો તો આ છે આપણે હડક માતાજીનું મંદિર આપણે તો દર્શન કરી લીધા છે તમે કરી લો અને હવે આપણે જવાનું આપણે ઓલો કૂવો રહ્યો ને ત્યાં આપણે જોવા જવાનું હાલો એમાં આજે આપણે આવ્યા હતા વીર વચરા દાદાના મંદિરે અને આ જે આપણે બોર રહ્યો ને આપણે વગર મોટર પાણી આવે જોલો આ રહ્યું આપણે પાણી એકદમ રહ્યું ને આપણે મીઠું પાણી આવે છે અને આ રહ્યું ને આપણે 40 ફૂટ ઊંડું એમનેમ આપણે રહ્યું ને એમનેમ પાણી આવે કંઈ મોટર કંઈ છે જ નહીં અને હાલો હવે ફટાફટ આપણે જાવ જે આપણા બાળકે અને હવે જવાનું પાછું આપણે રણમાં આપણે સાપરે બહાર આવી ગયા ને જો આ બાજુ રહ્યું ને આપણે દુકાન ને એવું બધું છે જો આ રહ્યું નારિયેલ ને એવું બધું આ બધું મળે છે સામે પડ્યું આપણે બાયક હાલો હવે ત્યાં જવા દે ચલો પાછા જેલો થઈ ગયા આપણા પાટા બાજુ ચાલતા અને હાલો હવે ફટાફટ જાવ દઈએ જોલો સામે રહ્યું આપણા વીર વચરા દાદાનું મંદિર ફાઇનલી આપણે પહોંચી ગયા ને જોલો મેને કરી નાખી આપણે આ પાર્ક અને જોલો આ છે આપણે સાપરું